નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આ વર્ષે માવઠાનો માર છે અને ઘણી બધી ખેતી પાકોમાં નુકસાન થયું છે. તો ખેતી પાકોમાં નુકસાન થયું, ધારો કે કપાસ હોય, મગફળી હોય, તલ હોય, મગ હોય કે અડદ હોય કે અન્ય પાકોમાં નુકસાન થયું ને એ પાક કાઢી અને પછી નવો પાક કયો કરવો એ ખેડૂત મિત્રોએ વિચારવું પડે. તો એમાંય તે આમ તો ખેડૂતો જોખમ લે છે. એવું કહેવાય છે કે હાર્યો જુગારી બમણું રમે. તો એના કારણે હવે પછી કે આ ખેડૂતો કે કપાસમાં કે મગફળીમાં હારી ગયા તો કે હવે શામાં ખ્યાલ માંડવો, તો કે બીજું જોખમ વાળી વસ્તુ કઈ છે તો કે જીરું. તો ખેડૂત મિત્રો, ગુજરાત અને રાજસ્થાનમાં ઘણું બધું જીરું થાય છે. એમાં ગુજરાતનો નંબર આવે છે જીરામાં. તો જીરામાં ખેડૂત મિત્રો જોવા જઈએ તો કે પહેલા 4 નંબરનું વાવેતર કરતા, ત્યારબાદ 4 નંબરની સુધારેલી જાત આવી, 5 નંબર, તો 5 નંબર બાદ લગભગ 7 નંબર પણ આવી ગયું છે. અને 7 નંબર થી આગળની એવી જાત, ટૂંકમાં ખેડૂત મિત્રો ચણા જેવી વેરાયટી કહી શકાય તો એવું એક જીરું આવ્યું છે જે રાનો એગ્રી જેનેટિક્સ નું આવે છે, રાનો પાટલિયું જીરું. તો ખેડૂત મિત્રો, આજે આપણે જીરા બિયાણ વિશેમાં જીરામાં પાટલિયા જીરા વિશે ચર્ચા કરવાના છીએ. અને આના આગળના વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રોએ જીરા વાવેતર કરેલું હતું. એમાં ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે ધુડાભાઈ, અમે જે પાટલિયું જીરું કર્યું હતું એ જીરું કે આમ ચણા જેવું જીરું કહી શકાય. એમાં આજે ખેડૂત મિત્ર પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે, મુનાભાઈ વેજાળકા કરીને. એમને આના આગળના વર્ષે વાવ્યું હતું. ટૂંકમાં એમને ચણા અને જીરું બે પડકે વાવ્યું હતું. ચણાની ગાળિયા એમને જીરું વાવેલું હતું. તો જીરું અને ચણા બંને સેમ જ લાગતું. તો આ વર્ષે પણ ફરી વાર આવ્યા કે ધુડાભાઈ, અમે ગઈ વખતે જે જીરું કર્યું હતું એ જીરું વાવવું છે. તો કે આમાં ચણા જેવું જીરું થતું હોય તો એ છે આ રાનોનું પાટલિયું જીરું. તો ટૂંકમાં તમારે ખેડૂત મિત્રો આ જીરાનું વાવેતર કરવું હોય રાનો પાટલિયુંનું, તો તમારે અહીંયા જે ફોટોગ્રાફમાં જોઈ શકાય છે એ પ્રમાણે પાટલી મુજબ તમારે એનું વાવેતર કરવાનું હોય છે. ટૂંકમાં ચણાની જેમ એનું વાવેતર કરો તો ઘણો બધો ફાયદો થાય. તો આ જીરું તમે જો પાટલીય વાવેતર કરો, અહીંયા એના ફોટો ગયા વર્ષના જો ફોટોગ્રાફ પણ જોઈ શકાય છે. તો જે પાટલી જીરું કરેલું હતું તો એમાં એકદમ ચણાની જેમ એનું વાવેતર કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે. આના આગળના વર્ષે અમે જે ફિલ્ડના ફોટા ખેડૂત મિત્રો લીધેલા છે એ અહીંયા જોઈ શકાય છે. એટલે ટૂંકમાં જો આમ ચણાની જેમ વાવેતર કરવામાં આવે છતાં પણ પાટલા ભેગા થઈ જાય છે, એટલે એનું નામ કંપનીએ આપેલું છે પાટલિયું. ટૂંકમાં 4 નંબર, 5 નંબર અને 7 નંબર કરતા ચડિયાતું જીરું હોય તો અહીંયા પાટલિયું જીરું છે. ખેડૂત મિત્રો, અહીંયા પહેલાથી છેલ્લે સુધીની તમને બધી તમામ પ્રકારની માહિતી તમે જોઈ શકો છો. દાણાનો કલર પણ સારો થાય છે, ઉગાવો પણ સારામાં સારો આવે છે, અને આ ઉપરાંત ઉત્પાદનમાં પણ સારામાં સારું આવે છે. ટૂંકમાં એવું કહીએ કે ચણા જેવો પણ ઉતારો આવે, તો ચણા જેવો ઉતારો આવે એવું ધારો કે એવું કહેવાય કે મિનિમમ, એટલે કે ઓછામાં ઓછો ઉતારો તમારે 10 થી 12 મણ આવતો હોય છે, અને વધારેમાં વધારે ઉતારો તમે 15 થી 20 મણ ઊંચી લઈ શકો. ટૂંકમાં ચણા જેટલો ઉતારો આવે એવું જીરું છે રાનોનું પાટલિયું જીરું. તો ગયા વર્ષે જે ખેડૂત મિત્રે કર્યું હતું એમણે આ વર્ષે પણ કર્યું છે કે ધુડાભાઈ, અમારે પાટલિયું જીરું કરવું છે, અને આ વર્ષે પણ કે રાનોના ચણા પણ કરવા છે અને જીરું પણ કરવું છે. તો કે રાનોનું જે પાટલિયું જીરું એ ફરી વાર લેવા આવ્યા. તો મને એવી ઈચ્છા થઈ કે ભાઈ, ગઈ વખતે ખેડૂત મિત્ર કર્યું તો એમને સંતોષ થયો, તો આ વર્ષે પણ આપણે આ વિડીયો બનાવીએ અને મૂકીએ જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પ્રેરણા મળે. આમ ખેડૂત મિત્રો જોવા જઈએ તો કે જીરા અને હીરા એ જોખમી વસ્તુ છે, પણ ખેડૂત મિત્ર જોખમ લેવા ટેવાયેલો છે. જે રીતે માવઠાના મારમાંથી ઊભું થવું હોય અને જોખમ લેવું હોય તો જોખમી પાક એ જીરું. તો જીરું ટૂંકમાં ખેડૂત મિત્રો ઘરે આવે ત્યારે સાચું ગણાય, પણ જો જીરામાં જોખમ લેવામાં આવે તો સારામાં સારો ભાવ પણ મળે છે. અત્યારે લગભગ બજાર ભાવ દિવસે ને દિવસે થોડો ઘણો સુધારા ઉપર છે. અત્યારે લગભગ 3500 ની ઉપર બજાર ભાવ છે, અને 4000 ની ઉપર જો ભાવ આવે તો ખેડૂત મિત્રોને ધારો કે મિનિમમ 10 મણ ની આજુબાજુ ઉતારો આવતો હોય છે, અને વધારેમાં વધારે 15 મણ ઉપર પણ ઘણા બધા ખેડૂત મિત્રોને ઉતારો આવે છે. ગઈ વખતે મેં અમારે રૂબરૂમાં મુનાભાઈના ખેતરમાં જોયું તો ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે છે કે મુનાભાઈના ચણા અને જીરું બે હરખું થાય છે, એટલે કે 15 થી 20 મણ જીરું થાય એવું જીરાનું ખેતર હતું. પણ મેં પૂછ્યું નથી આ વર્ષે મુનાભાઈ કેવો ઉતારો આવ્યો હતો, 15 મણ ઉપર ગયું હતું. એટલે ટૂંકમાં આજે રૂબરૂ લેવા પણ આવ્યા છે. એ ગઈ વખતે 2 થી 3 પેકેટ લઈ ગયા, ફરી વાર પાછા આજે લેવા આવ્યા. તો મેં કીધું ચાલો મુનાભાઈ, એમના વિડીયો ઉતાર્યા નાનો, જેથી કરીને ખેડૂત મિત્રોને ખબર પડે કે ભાઈ જે ધુડાભાઈ કે છે સત્ય છે. પાટલિયું જીરું, એટલે પાટલિયું જીરું જો કરવામાં આવે તો ખેડૂત મિત્રોને સારામાં સારું ઉત્પાદન આવે. બીજું આ જીરાની ખાસિયત વિશે વાત કરું તો કે આ જીરું પસંદગીમાં 4 નંબર, 5 નંબર અને 7 નંબર થી સુધારેલી જાત છે. એકદમ એક્સપોર્ટ ક્વોલિટીનો ગ્રેડિંગ વાળો દાણો હોય છે, એટલે બજાર ભાવ પણ સારામાં સારો મળે. અને સૌથી મોટામાં મોટો ઠપ્પા જેવો દાણો હોય કે ટૂંકમાં વરિયાળી જેવું જીરું થાય તો એવી છે આ રાનોનું પાટલિયું જીરું. તો ખેડૂત મિત્રો, હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, તમને આ જો જીરું વિશેનો વિડીયો સાચો અને સારો લાગ્યો હોય અને તમે જો જોખમ લેવા માંગતા હોય તો તમે જીરા બિયારણની પસંદગી કરી શકો છો. અને રાનોનું પાટલિયું જે આવેલું જીરું છે
એની પસંદગી કરી અને તમે સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો. થોડુંક જો જીરામાં જોખમ લેશો તો નફો પણ એટલો છે. ખેડૂત મિત્રો, જેમાં જોખમ હોય એમાં જ નફો હોય. વરસાદના કારણે જોખમ પણ ઘણું થયું છે અને હવે એનાથી આપણે આગળ આવવું હોય તો એની ભૂલ સુધારીને આપણે નવો પાક કરીએ તો આપણે જોખમ થોડું ઓછું કરીએ અને આપણે જીરાની ખેતી કરીએ તો ઘણો બધો ફાયદો થાય. તો ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી ધુળાભાઈ સર્વ ખેડૂત મિત્રોને રેનોનું જે પાટલિયું જીરું આવ્યું છે એ વાવેતર કરવા ભલામણ કરું છું અને તમે સારામાં સારું ઉત્પાદન મેળવો. અને પાટલિયું જીરું ટૂંકમાં ચણા જેવું જીરું થતું હોવાના કારણે તમારે ચણાની ગાળીએ ચા કરવાના છે. ચણા જેમ વાવેતર કરવાનું છે અને 1.5 થી 2 કિલોની એવરેજમાં તમારે વાવેતર કરવાનું છે. અને જીરું થશે મોટું એટલે પાટલે વાવેતર ના કરતા તમે ચણાની જેમ વાવેતર કરો છતાં પણ સારામાં સારું ઉત્પાદન આવશે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુળાભાઈ તમને જીરા વિશેની માહિતી સાચી અને સારી લાગી હોય તો જીરું કરતા તમે બીજા ખેડૂત મિત્રોને મોકલી શકો છો. તો પછી આપણે બિયારણ માટેનો આજથી સરસ મજાનો બીજો વિડીયો બનાવીએ. ત્યાં સુધી રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન.